નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે B2 ચણાનું વાવેતર કરીએ છીએ. કઈ રીતના વાવેતર કરીએ થોડીક માહિતી આપીએ. B2 2 નંબર કાબુલી જે કહેવામાં આવે. સૌપ્રથમ આપણે વાત કરીએ કયા શક્કરનો ઉપયોગ કરેલો હોય તો શક્કરમાં આપણે ધરતી એગ્રોના 14 નંબર કરી અને શક્કર આવે તે શક્કરનો ઉપયોગ કરેલો હોય. એક વીઘે આપણે 20 થી 22 કિલોનું પ્રમાણ રાખી અને વાવેતર કરીએ છીએ. 24ને જારીએ વાવેતર કરેલું હોય. આપણે અત્યારે વાવેતર ચાલુ છે 24ને જારીએ. આપણે શક્કરમાં ચણામાં ઘણી વખત પકડાવાનો પ્રશ્ન થતો હોય. અહીંયા નીચે ચણો કપડાય એટલે શક્કર છટકી અને ચણાને બહાર ઉડાડી નાખે. એટલા માટે આપણે આજે અહીંયા 3 અલગ અલગ ફૂલ આપેલા છે. એમાં આપણે બને એટલા નીચા અડાડી અને શક્કર રાખવાના એટલે કપડાય ઓછું, અને નીચા અડાડી અને રાખો અને કપડાતો જો આપણે ચણો તો હા ઉપર ઉપાડ લેવાના. અહીંયા આપણે શક્કરને નીચે ચણો આવી જાય એટલી જગ્યા થઈ જાય એટલા શક્કરને ઉપર ઉપાડી લ્યો તો પણ ચણો આપણે કપડાનો જે પ્રશ્ન હોય તે ઓછો કપડાય. બાકી અમુક ટકા ક્યારેક કપડાતો હોય તો ક્યારેક તો કપડાવાનો જ છે. બંને બાજુથી ઉપાડવાના. ઓફરની વાત રાખીએ તો ઓફર આ પ્રમાણે આપણે રાખેલો છે. ઉપર એટલી જગ્યા રાખેલી છે. અત્યારે 20 કિલોની આજુબાજુ આપણે ચણા પડે છે. આમ વાત કરીએ તો એક માઇનર એવો જરાક આપણે હેવો હોય એ રીતના પાય રાખેલો હોય. હેવો નહીં કરાય નહીં એ રીતના. ઊંડાઈની વાત કરીએ તો આપણે જે રીતના મગફળીમાં ઊંડાઈ રાખીએ એ જ રીતના ઊંડાઈ રાખેલી છે. ને આપણે ચણામાં ફૂગનાશક દવાનો ફોટ આપેલો છે. આપણે આમાં રપટ અને હમર બંને હારે થતા જાય. પાછળથી આમાં આપણે બીજું કોઈ હમાર કે રપટ કરવાના રહેતા નથી. રેગ્યુલેશનની વાત કરીએ તો પાછળનું ચક્ર આપણે ધીમું ફેરવવાનું હોય છે ચણાના વાવેતરમાં.